ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી.com માં દરેકનું સ્વાગત. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ કરીને બધા મોટા સંતો ભક્તોના ચરણરજ બધા સંતો ભક્તની ચરણરજ માથે ચડાવીને દરેકને નમસ્કાર, દરેકને જય સ્વામિનારાયણ. અને જેટલા શ્રોતાગણ આ કોઈક સાંભળે આગળ તો મહારાજ દરેકનું કલ્યાણ કરે અને એવી રીતે અતિશય પ્રસન્નતા નો આશીર્વાદ શ્રીજી મહારાજ દરેકના હૃદયમાં એવી રીતે આપે અને પોતાનો સાક્ષાત્કાર કરાવે. બરાબર, એટલે દરેક મહાસંતો, આજે સંપ્રદાયમાં અનેક સંસ્થાઓ છે, અનેક ગુરુ પરંપરા છે, અનેક ભક્તો, મોટા મોટા સંતો, મહાન સંતો છે. દરેકના ચરણોમાં અનંત કોટી નમસ્કાર, દંડવત પ્રણામ કરીને આ વેદરસ ગ્રંથનું નિરૂપણ આગળ ચલાવીએ છીએ. એ પણ પોઈન્ટ મનમાં રાખીએ છીએ કે આ કરવાનો હેતુ એક જ છે કે મનન ચિંતન વધારે થાય ભક્તોના સમાજમાં. જે ઉપાસક છે શ્રીજી મહારાજના, દરેકનું પરમ કલ્યાણ થાય. અને ખાસ હેતુ તો એક જ છે કે અહીંયા જે હું બોલું છું, સચિન, નામ તો ખોટું હોય પણ એક નામ આપેલું છે, તો મારું જ મનન ચિંતન એટલે અંતઃકરણની અંદર મનન ચિંતન વધારે થાય એના માટે આ નિરૂપણ કરીએ છીએ. કોઈ એવો હેતુ નથી કે કોઈકને કંઈક સમજાવવું, કે આપણે કોઈકનો કોઈક એવો કોઈક અધિકાર છે કે બીજાને કોઈક સમજાવવું. બિલકુલ નહીં. પોતાને જ સમજવા માટે આ પ્રયત્ન છે. અને જે કોઈક સાંભળે એવા કંઈક કોમેન્ટ્સ કે એવી કોઈક વાત કરવી હોય આના વિશે વધારે, તો મને ખાસ જણાવજો, જેનાથી મારી પણ વૃદ્ધિ થાય અને તમારી સમજણ કે જે આગળની કંઈક વાત હોય આવી રીતે, તો અમે પણ વધારે સમજી શકીએ. પણ આનો હેતુ એક જ છે કે મનન ચિંતન કરીને આ બધા રેકોર્ડિંગ શ્રીજી મહારાજ અને બધા મોટા સંતો ભક્તોના ચરણોમાં મૂકીને યુટ્યુબમાં મૂકી દેવાના છે. અને જેને લઈને આ ગ્રંથનું જેમ મહારાજ બુદ્ધિ આપે એવી રીતે નિરૂપણ થશે. બાકી તો મને ગુજરાતી બહુ ખ્યાલ નથી, કોઈ દિવસ એનો અભ્યાસ પણ બહુ કર્યો નથી. પણ મહારાજની કંઈક એવી ઈચ્છા, સંતોની એવી કંઈક ઈચ્છા હશે કે આ કરીએ, થોડું આવી રીતે મનન ચિંતન કરતાં કરતાં જેટલું બોલાય છે એટલે એવી રીતે પ્રયત્ન કરીશું. કોઈક વાત ગુજરાતીમાં મને નહીં ફાવે તો પછી ઇંગ્લિશમાં ડિટેલમાં થોડી વાત પણ કરવી પડશે. બરાબર, પણ જેટલું થાય એટલું ગુજરાતીમાં જ કરીશ. હવે વેદરસનું આપણે સ્ટાર્ટિંગ મેં 2018માં કરેલું, 2018 એમાં પહેલી 26 લીટીઓ 26 લીટીઓનું નિરૂપણ થયેલું છે, યુટ્યુબમાં છે. પણ હવે ફરીથી સ્ટાર્ટિંગમાંથી ફરીથી કરીએ છીએ. અને એવી ઈચ્છા છે, મહારાજની કૃપા હોય તો, એવી રીતે કે આખો ગ્રંથ આવી રીતે રેકોર્ડ થઈ જાય અને એના ઉપર આપણા જે મનમાં જે મનન ચિંતન જેટલું આપણે સમજ્યા છીએ અને વધારે સમજવાનું છે એના ઉપર મનન ચિંતન કરવા માટે પ્રયત્ન કરીશું. તો આ બીજું રેકોર્ડિંગ છે, પહેલો જ પેરેગ્રાફ ઉપર. તો ત્યાંથી સ્ટાર્ટિંગ કરીશું. શ્રી વેદરસ શ્રી પુરુષોત્તમ નારાયણ નમો નમઃ અથ શ્રી વેદ રસ લિખ્યતે. તો પહેલી લીટી એ જ આખો પેરેગ્રાફ છે આખો. તો સ્વામિનારાયણ હરે સ્વસ્તિ શ્રી પરમહંસ મંડળ મહાશુભ સ્થાને પૂજ્ય રાધે ઉત્તમોત્તમ પરમ પૂજ્ય અર્ચનીય સકળ શુભ ગુણ નિધાન સર્વ શુભોપમા જોગ ભાઈ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા સમસ્ત પરમહંસ એતાત શ્રી અનિર્દેશથી લિખાવિત સ્વામી શ્રી સજાનંદજીના જય સચ્ચિદાનંદ વાંચજો. બીજું લખવા કારણ એમ છે જે પરમહંસને પોતાના મનમાં જાગ્રત અવસ્થાને વિશે કામ ક્રોધાદિકના અતિશય સંકલ્પ ઉત્પન્ન થાય, તે પરમહંસને એમ વિચાર કરવો જે આ દેહ ને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું. હવે આના ઉપર આપણે મનન ચિંતન કરીશું. સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આની અંદર શું છે કે આ બહુ અત્યંત રહસ્ય છે. આ એક શબ્દમાં આના ઉપર નિરૂપણ કરવા જઈએ ને તો આખી જિંદગી જાય.
એક જ પેરેગ્રાફમાં, પણ આપણે સમય જોઈને એવી રીતે થોડું કરીશું અહીંયા. તો પ્રથમ અહીંયા શું મહારાજ કહે છે કે સ્વસ્તિ શ્રી પરમહંસ મંડળ એટલે મહાશુભ. સ્વસ્તિનો પણ અર્થ આપણે પહેલાં રેકોર્ડિંગમાં થયેલો છે થોડો, એટલે એ ફરીથી રિપીટ નથી કરતા. પણ પરમહંસ બીજો શબ્દ છે, એટલે પરમહંસો દીક્ષા પણ હતી શ્રીજી મહારાજે આપેલી, અને એમની સ્થિતિ પણ એવી હતી કે મુક્ત સ્થિતિમાં હતા. એમને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર પણ હતો મોટા ભાગે પરમહંસોને. અને તો પણ આવી રીતે કંઈક કામ ક્રોધાદિક આવી રીતે જો સંકલ્પ થતા હોય, ઘણીવાર શું છે કે મુક્ત સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ હોય, મહારાજનો નિશ્ચય હોય, બધું હોય, મુક્ત જ થઈ ગયા હોય, તો પણ આવી રીતે કંઈક સંકલ્પ આવતા હોય. એનો અર્થ આવો પણ થઈ શકે. બીજો પણ અર્થ થઈ શકે કે મહારાજે પરમહંસોને દીક્ષા આપેલી, પણ એક માર્ગ છે હજુ પરમહંસની સ્થિતિ થવા માટે. દીક્ષા આપેલી છે પરમહંસની, પણ હવે એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પછી આખો વેદરસ છે, એ પણ એક અર્થ કાઢી શકાય. બીજો પણ અર્થ એવો છે કે જે પરમહંસની સ્થિતિમાં આવી ગયા છે અથવા બહુ નજીક આવી ગયા છે, તો એના માટે પણ આખું વેદરસ છે. બહુ આમ સાક્ષાત્કારની ભૂમિકાના બહુ નજીક આવી ગયા હોય કે સાક્ષાત્કાર થઈ પણ ગયો હોય, એના માટે પણ વેદરસ છે. અને આપણા જેવા જે સામાન્ય ભક્તો હરિભક્તો જે હોય, જેને જાણવાની ઈચ્છા હોય, જે બહુ સાચા ભાવથી મુમુક્ષુ થઈ ગયા હોય કે મુમુક્ષત્વમ પ્રાપ્ત થઈ ગયું હોય, તો એના માટે પણ છે. અને એની પણ આજ્ઞા શ્રીજી મહારાજે વેદરસમાં જ મૂકેલી છે આગળ, કે જે કોઈક વિશ્વાસી ગ્રહસ્થ હોય તો એને આ વિચાર બતાવો. એટલે આ બધા શબ્દો છે, અને શ્રીજી મહારાજની વિચારધારા છે, સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા. જેવી રીતે કોઈ પણ મોટા પુરુષ હોય એની એક દ્રષ્ટિ હોય છે, એક વિચારધારા હોય છે. તો મહારાજ પોતે આગળ કહે છે કે આ તો અમારું અંતરનું રહસ્ય છે, એટલે એમને જે ખરેખર કહેવું છે આધ્યાત્મિક માર્ગમાં, એ બધું આ વેદરસમાં આવી ગયેલું છે. બરાબર? એટલે બધી આત્મા પરમાત્માની જ બધી વાતો છે, અને અલૌકિક ગ્રંથ છે. મારા ખ્યાલ પ્રમાણે આના ઇક્વલમાં કોઈ ગ્રંથ નથી. આમ તો વચનામૃત, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળન સ્વામીની વાતો, સત્સંગી જીવન વગેરે જે મોટા મોટા ગ્રંથો અનેક છે, બરાબર, એ બધા આ વેદરસના સપોર્ટમાં છે. એ અમારો નિર્ધાર છે. એટલે મારા મનમાં આ બહુ ક્લિયર વસ્તુ છે કે વચનામૃતનું પણ આ વચનામૃત છે. એટલે વચનામૃત કંઈ ન્યૂન નથી આમાંથી, બરાબર, પણ તમે વચનામૃતનું રહસ્ય કાઢવું હોય તો આ વેદરસ છે. એ પણ એક દ્રષ્ટિ છે. અને આમ તો બધું એક જ છે, એમાં કોઈ એવું કંઈ ઉપર નીચે એવું કશું નથી. પણ આ તો કેવું, આ પ્યોર ઘી છે, એમાં કોઈ મિક્સચર જ નથી આની અંદર, આમ જોવા જાવ તો. બરાબર, વચનામૃત પણ એક્ઝેક્ટલી એવું જ છે. એટલે આ વચનામૃત જ છે, શ્રીજી મહારાજના વચન છે, પણ આ ગ્રંથનું નામ છે વેદરસ, અને ખાસ મહારાજે પત્રો લખેલા પરમહંસો માટે. તો આપણે આગળ જઈએ આની અંદર. તો અહીંયા પરમહંસ એટલે બીજો શબ્દ, એટલે પરમહંસનો અર્થ એ પણ છે કે જે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ જ્ઞાનીના ચરણમાં વંદન અગણિત. શ્રીમદ ચંદ્રજી જે વાત લખેલી છે આત્મસિદ્ધિ ગ્રંથમાં, કે દેહ છે પણ એવી સ્થિતિ એવી પ્રાપ્ત થઈ ગઈ છે કે આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો છે. એને પરમહંસની સ્થિતિ કહેવાય, આત્માને પરમાત્માને દેહના ભાવોમાંથી ઉપર ઉઠી ગયા. તો એ કરવા માટે શ્રીજી મહારાજ અહીંયા બધું કહે છે. પહેલાં તો નમસ્કાર કરે છે, વંદન કરે છે. કોને વંદન કરે છે? તો સ્વયં પ્રકાશાનંદ સ્વામીને અને વંદન કરે છે, ભાઈ શ્રી, કારણ કે એ ગુરુભાઈ તરીકે હતા. રામાનંદ સ્વામી એમને દીક્ષા પણ આપેલી, અને એમને પણ આવી રીતે આત્માનો સાક્ષાત્કાર, મહારાજનું નિશ્ચય, બધું ઘણું બધું હતું. સો મેની થિંગ્સ, બધી લાંબી સ્ટોરી છે બધી એ. તો મહારાજ કયા શબ્દથી એમને સંબોધે છે, આપણે બહુ શીખવા જેવી વાત છે આ. કે આપણે નથી કોઈક મોટા પુરુષ હોય, મોટા સંત હોય, કે આપણા કોઈક સામાન્ય સંત હોય, જસ્ટ ઓર્ડિનરી આજે દીક્ષા લીધી હોય, કે એનો પણ મહિમા છે, અને દરેક ભક્તોનો મહિમા. પણ મહારાજ કેટલો બધો રિસ્પેક્ટ આપે છે, બરાબર, એ સમજવા જેવી વસ્તુ છે કે દરેકનો આદર કરવો. અહીંયા મહારાજ પોતે પોતાના ગુરુભાઈને આદર કરે છે, આપણે શીખવાડે છે કે આવી રીતે આદર કરવો જોઈએ. તો મહારાજ અહીંયા એવું કહે છે કે સ્વસ્તિ શ્રી પરમહંસ મંડળ મહાશુભ સ્થાનને, એટલે જે સ્થાનમાં પરમહંસોનું મંડળ રહે છે એ કેવું છે? એ મહાશુભ એટલે દિવ્ય છે, એ દિવ્ય સ્થાન છે.
બરાબર. એટલે પરમહંસ મંડળ મહાશુભ સ્થાનને પૂજ્ય રાધે, એટલે મહાશુભ આવું જે સ્થાનની અંદર પૂજ્ય આરાધના કરવા જેવા, જેને આરાધ્ય આપણે કહી શકીએ, આપણે ગુરુની આરાધના કરી શકીએ. આનો મિનિંગ એ પણ થાય કે ઉપાસના તો ભગવાનની જ છે, પણ અહીંયા ભગવાનના જે મોટા ભક્તો સંતો એનું આરાધન થઈ શકે. મહારાજ પોતે સ્વયં પ્રકાશાનંદ સ્વામીજીને આવી રીતે સંબોધે છે કે પૂજ્ય રાધે, એટલે પૂજ્ય છે અને એની આરાધના થઈ શકે. દેટ ઇઝ બંને શબ્દ કમ્બાઈન કરો એટલે પૂજ્ય રાધે એવી રીતે થાય મારા ખ્યાલ પ્રમાણે. એમાં કંઈક ભૂલ હોય તો મને જણાવજો. તો મહાશુભ સ્થાને પૂજ્ય રાધે ઉત્તમોત્તમ, જે ઉત્તમથી પણ ઉત્તમ એટલે હાયેસ્ટ લેવલ, ઉત્તમ કોટીના જે ભગવાનના ભક્તો છે, મુક્તો છે, આવી રીતે એ દિવ્ય લેવલ ઉપર છે, એકદમ ઉત્તમ લેવલ. ઉત્તમોત્તમ એટલે ઉત્તમથી પણ ઉત્તમમાં ઉત્તમ, એવી રીતે. કેવું સન્માન અને કેવી પહેચાન, શ્રીજી મહારાજ કેવી રીતે એમને ઓળખાવે છે કે આ કોણ છે, આ પરમહંસો કેવા છે. બરાબર. તો એમના ગુરુભાઈ જે સ્વયં પ્રકાશાનંદ સ્વામી, એમને અત્યંત રિસ્પેક્ટ આપીને, ભાવ અર્પણ કરીને, આવી રીતે એમને સંબોધીને કે એમને આગળ રાખીને પછી મહારાજ વાત કરે છે. કેટલું બધું નિર્માનીપણું છે આની અંદર. જેના ભગવાન નિર્માની, જેના ભક્તને છિદ જોઈએ માને, કંઈક સાખી છે નિષ્કળાનંદ કાવ્યમાં, નિષ્કળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં છે. એટલે આપણે અહીંયા શું દેખાય છે કે શ્રીજી મહારાજ અત્યંત પૂજ્ય ભાવથી, અહમ શૂન્ય ભાવથી, એમ તો અહંકાર તો છે જ ને એમનામાં, પણ એક શીખવાડવા માટે આ બધું આવી રીતે કર્યું છે. અને પોતામાં આવી ભાવના પણ હતી જ. એ જે લખ્યું છે એવા જ હતા, એમાં કોઈ એવું નથી, પણ એક સમય સ્થાન પ્રમાણે બધી વાત કરી હોય બધા શિષ્યોના બેનિફિટ માટે. બરાબર. તો પૂજ્ય રાધે, જો શબ્દો ઉપર એટલો બધો ભાર મૂકીએ આપણે, આના પર મનન ચિંતન કરવા જેવી વસ્તુ છે આ. ત્યારે આપણા અંતરમાં આ ભાવ રિયલી આવી જાય, આમ હકીકત વાસ્તવિક રીતે આવી જાય કે આપણા જે સદગુરુ છે, જે સંસ્થામાં સેવા કરતા હોય, કે ભગવાનના જે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે, કે જનરલી કોઈ પણ ભગવાનના ભક્તો હોય, એનો અવગુણ તો લેવાનો જ નહીં, સારા ગુણો લેવાના. અને જે પોતાના જે સદગુરુ હોય કે પોતાના જે ઓળખીતા સત્સંગી સંતો ભક્તો જે પણ હોય, એને આવો ભાવ રાખવો, દિવ્ય ભાવ રાખવો. બધા દિવ્ય છે, પણ અહીંયા મહારાજ પોતાના ગુરુભાઈને વિશે કેવા શબ્દ વાપરે છે અહીંયા. અમેઝિંગ છે આ. પૂજ્ય રાધે ઉત્તમોત્તમ, ઉત્તમથી પણ ઉત્તમ જેની સ્થિતિ છે, પરમહંસની સ્થિતિ છે. પછી એ કેવા છે? એ પરમ પૂજ્ય છે. પૂજ્યનો શું અર્થ થાય? જે પૂજા કરવા લાયક, આપણે એનું પૂજન કરી શકીએ. એવી રીતે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને સંબોધે છે. અને પરમ પૂજ્ય એટલે આમ હાયેસ્ટ લેવલની પૂજા આપણે કરી શકીએ. મહારાજ પોતે એમને સંબોધે છે એવી રીતે. અર્ચનીય, જેને હવે અર્ચનીય શબ્દ ફરીથી આપણે બહુ ધ્યાન રાખીશું કે ઉપાસના ભગવાનની જ હોય તો પણ પૂજન અર્ચન મોટા સંતનું થાય. આ પણ આની અંદર ભાવાર્થ આપણે કાઢી શકીએ. કારણ કે મહારાજે શબ્દ વાપર્યો અર્ચનીય, એટલે મોટા સંત એટલે જેને આવી દિવ્ય સ્થિતિ છે, અલૌકિક સ્થિતિ છે, જે ઉત્તમથી પણ ઉત્તમ છે, જે મહાશુભ સ્થાનમાં રહે છે, કોઈ માયાનો વિકાર નથી. બરાબર. જે પરમહંસોના મંડળમાં મુખ્ય હોય, બરાબર, જેના અસ્તિત્વથી બધાનું કલ્યાણ થતું હોય, આ બધું નિરૂપણ આપણે આવી રીતે કરી શકીએ. એ અર્ચનીય છે. બરાબર. એટલે અર્ચન એટલે એક પ્રકારની એક પૂજા છે. અર્ચન કરવું ભગવાનનું અથવા સંતનું, એટલે ઇટ્સ અ વર્શિપ, that's what અર્ચન મીન્સ. એ અર્ચનીય છે, પૂજ્ય છે. પછી આગળ મહારાજ કહે છે કે સકળ શુભ ગુણ નિધાન. સકળ એટલે બધા ગુણ. કયા ગુણ? આ માયાનો ગુણની વાત નથી, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એ ગુણ શબ્દ આવી રીતે વાપર્યો નથી. એ દિવ્ય ગુણો, કલ્યાણકારી ગુણો,
જેવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ એક્સેટ્રા, આગે એવી રીતે લિસ્ટ છે બધા. બરાબર, આખું મોટું લિસ્ટ છે બધા દિવ્ય ગુણોનું, અનંત છે બધા ગુણો સંતના. તો સકળ કે જેની અંદર સંપૂર્ણ શુભ ગુણ છે, અને ગુણ નિધાન. ગુણ નિધાન એટલે જેની પાસે હોય, જેને બરાબર એવી રીતે એનો અનુભવ કર્યો હોય. એટલે મારે થોડું જોવું પડશે નિધાન શબ્દ ઉપર એનું એક્ઝેક્ટ મિનિંગ. પણ ગુણ નિધાન એટલે ગુણો જેમાંથી નીકળે છે એવું પણ મિનિંગ હોઈ શકે. જરા જોવું પડશે એક્ઝેક્ટલી એનું મિનિંગ. પણ સકળ શુભ ગુણ નિધાન, શુભ ગુણ જેની અંદર આમ પ્રફુલ્લિત છે, આમ પ્રગટ્યા કરે છે. કેવું કહેવાય, કેવી સ્થિતિ છે આ. આ વેદરસ જે છે ને, આના ઉપર એક એક લાઈન ઉપર અત્યંત ઊંડાણથી મનન ચિંતન કરીને, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના રાખીને, મોટા મોટા સંતો અથવા પોતાના સદગુરુના ચરણરજ લઈને, પોતાના સદગુરુની અંદર ભગવાનનો વાસ છે, ભગવાન પ્રગટ છે, એવી રીતે માનીને આનો અભ્યાસ કરી. અને હું મને જ કહું છું કે બીજાને નથી કહેતો, આનો એક એક શબ્દ અંતરમાં ઉતરી જાય, બરાબર, એવી રીતે પ્રાર્થના કરીને એ શ્રીજી મહારાજ કૃપા કરીને એ પછી વચન રૂપે કરીને, અને જે સદગુરુ બહાર જે દેખાય છે એની સ્થિતિ પ્રાપ્ત કરાવીને આપણે સાક્ષાત્કારની ભૂમિકા ઉપર જઈ શકીએ. એને આખો ગ્રંથ એ સાક્ષાત્કારની ભૂમિકાના નજીકનો જ ગ્રંથ છે. સાક્ષાત્કારની ભૂમિકાની જ વાત છે બધી. એટલા માટે આપણે જોઈએ કે આ પહેલી જ લીટીમાં કેટલો અલૌકિક ભાવ છે આની અંદર, કે સકળ શુભ ગુણ નિધાન. સકળ, મહારાજ એવું નથી લખ્યું કે શુભ ગુણ નિધાન, સકળ શબ્દ મૂક, સકળ ઇટ મીન્સ ટોટલ 100% સાધુતા. એટલે આ પરમહંસો કેવા હતા, ખાસ તો અહીંયા સ્વયં પ્રકાશાનંદ સ્વામીની વાત છે કે 100% સાધુતા, not 99%, not 99.9%. સકળ શુભ ગુણ નિધાન. અમેઝિંગ, અદ્ભુત વાત છે. પછી આગળનું સંબોધન એવું છે કે સર્વ શુભોપમા જોગ. હવે આનો અર્થ મને જેટલું સમજાય છે તમને કહું, પછી તમે મને જણાવજો કે સર્વ શુભોપમા, શુભ ઉપમા, જેટલી શુભ ઉપમા આપણે વાણીથી બોલી શકીએ ને, એ સર્વ એવી ઉપમાનો જોગ એટલે યોગ, એટલે એ પ્રકારનો યોગ આપણે થાય છે, જોગ થાય છે, આવી ઉપમા કરવાનો જોગ થાય છે, કે અથવા એની સાથે છે, કે જેને સર્વ શુભોપમા એટલે જેને આવી ઉપમા અપાય છે, સર્વ શુભ ઉપમા અપાય છે, એવા જે છે જેને એનો ઉપમાનો યોગ છે. આનો અર્થ એવો પણ થાય. આ તો મારી બુદ્ધિ પ્રમાણે અહીંયા કરું છું. આમાં કંઈક ભૂલ હોય તો મને જણાવજો, કારણ મેં કોઈ દિવસ ગુજરાતીનો અભ્યાસ કર્યો નથી, એટલે મને જેટલું આ સમજાય છે આની અંદર એના આધારે મને ખાસ જણાવજો બસ. એટલે સર્વ શુભોપમા જોગ, ઉપમા કેવી છે કે શુભ છે. સર્વ પ્રકારની શુભ ઉપમા આપણે એમને આપી શકીએ, અને એ ઉપમા સહિત એ સ્વયં પ્રકાશાનંદ સ્વામીજી છે. કારણ કે એમને અહીંયા પહેલા એમને યાદ કરેલા છે, શ્રીજી મહારાજે સ્વયં યાદ કરેલા છે, અને પછી હવે એમનું નામ લે છે ભાઈ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા સમસ્ત પરમહંસ. ભાઈ શ્રી કેમ શબ્દ વાપર્યો? કારણ કે એ ગુરુભાઈ હતા મહારાજના. દીક્ષા કોને આપેલી? સ્વયં પ્રકાશાનંદ સ્વામી, રામાનંદ સ્વામી આપેલી. દીક્ષા સજાનંદ સ્વામીએ કોને આપેલી? રામાનંદ સ્વામી. એટલા માટે બંને ગુરુભાઈ કહેવાય. એટલે મહારાજ એવો ભાવ રાખતા, જે મુક્તાનંદ સ્વામીને વિશે તો ગુરુ ભાવ રાખતા, રામાનંદ સ્વામી તો એમના ગુરુ હતા, અને બીજા જે બધા રામાનંદ સ્વામીના દીક્ષિત જેટલા સંતો હતા એ બધા ભાઈ કહેવાય, ગુરુભાઈ કહેવાય. તો એટલા માટે ભાઈ શ્રી, કેવળ ભાઈ નથી મૂક્યું, કેવળ શ્રી નથી મૂક્યું, બંને શબ્દો ઉપર ધ્યાન રાખીએ. ભાઈ શ્રી, કેટલો બધો આદર છે,
અહમ શૂન્યતા બતાવે છે. આ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લખે છે, પણ પોતે સંપૂર્ણ નિર્માણનો જે ગુણ જે છે એ બતાવે છે કે સંપૂર્ણ આદર એમને આપે છે પહેલા. એ તો આ આપવાની જરૂર શું હતી? આમ જોવા જતો એવું ના બોલે કે હું તો પુરુષોત્તમ ભગવાન છું, મારે કોની, એવું નહીં, એવું કર્યું જ નથી એમને. હવે એમને ના કર્યું તો આપણે કઈ ઝાડકી પત્તી? આપણે કયા પ્રકારનો અહંકાર રાખવાનો છે? એ મહામૂર્ખતા છે બધી. આપણે જે અહંકાર રાખીએ છીએ એ ટોટલ અજ્ઞાન છે, સંપૂર્ણ અજ્ઞાન છે, અને એમાંથી બધું ઊંધું છતું બહુ થાય છે. તો અહીંયા શ્રીજી મહારાજ આ શબ્દ આપણે વાંચીએ ને ત્યારે શું દેખાય છે કે અહમ શૂન્ય ભાવ, સંપૂર્ણ આદર ભાવ, મોટા મોટા સંતોની ઓળખાણ કેવી કરવી, કેવી રીતે સંબોધવા, કેવી રીતે એમને માનવા, અને પોતે એકદમ પોતાને જે વાત કરવી છે મહારાજને એ તો કરવાના જ છે, પણ કયા ભાવથી કરવાના છે? કે પહેલા પ્રથમ પરમહંસોના જે મુખ્ય કહેવાય અહીંયા સ્વયં પ્રકાશાનંદ સ્વામી, જેમનું મોટું મંડળ પણ હતું, અને પછી બીજા બધા પરમહંસો, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી એક્સેટ્રા, બ્રહ્માનંદ એક્સેટ્રા, બધાને યાદ કર્યા. બરાબર? એટલે ભાઈ શ્રી સ્વયં પ્રકાશાનંદ. અને જો બીજો પોઈન્ટ અહીંયા એ છે કે સ્વયં પ્રકાશાનંદનું મિનિંગ શું છે? સ્વયં પ્રકાશ એટલે જે પોતાનો જ પ્રકાશ, જેની એનો આનંદ, એટલે આત્માની વાત છે આ, કે આત્મા એ સ્વયં પ્રકાશ છે. પણ ખરેખર તાત્વિક રીતે જોઈએ તો એનો પણ પ્રકાશ ભગવાન પુરુષોત્તમના આધારે છે. આ થોડી તાત્વિક વાત છે કે પુરુષોત્તમ નારાયણ આત્માથી પર છે, પણ એક જેને આત્માનો સાક્ષાત્કાર થયો એને પણ સ્વયં પ્રકાશ એટલે સ્વપ્રકાશ, એ આત્માની વાત બહુ જ આવવાની છે આ વેદરસમાં. સાક્ષાત્કારની વાત છે, કેવળ કે વાતો કે એવું નહીં. પણ આ દીક્ષિત નામ છે, અને આ નામ બધા એવા જ હોય છે કે જેને આત્મા અને પરમાત્માના કનેક્શનમાં જ બધા નામો એવા દીક્ષાના નામ હોય છે, વન વે ઓર અનધર. એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામી, એ સ્વામી એટલે જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ, એનો મિનિંગ એ નથી. સ્વામી એટલે એનો બે અર્થ થાય કે જે ભગવાનના જે દાસ છે, પણ જેને દીક્ષા લીધી છે, એટલે એક રિસ્પેક્ટ તરીકે એક સમાજમાં એમને સ્વામી કહેવાય છે, કે એ સ્વામીના દાસ છે, એટલા માટે એમને સ્વામી. અને સ્વામી સાથે એટલે ભગવાન એટલે સ્વામી છે દરેકના. સ્વામીનો મિનિંગ શું? કે દરેકનો કંટ્રોલ એના હાથમાં છે. બરાબર? તો અહીંયા જે આપણે સંતોને સ્વામી કહીએ કે પરમહંસોને સ્વામી કહીએ, એનો મિનિંગ એ નથી કે એમના હાથમાં બધો કંટ્રોલ છે. કંટ્રોલ તો પુરુષોત્તમ ભગવાનના જ હાથમાં છે. પણ અહીંયા સ્વામી એવી રીતે એક રિસ્પેક્ટ તરીકે છે, અને ભગવાન સાથે એમનો કનેક્શન છે એટલા માટે. બરાબર? એટલે એવી રીતે પણ આ બીજી રીતે આનો અર્થ થાય છે. તો ભાઈ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામી. હવે ફરી એક પોઈન્ટ અહીંયા કહીએ કે સ્વયં પ્રકાશાનંદ, સ્વયં પ્રકાશ આનંદ. આનંદ એટલે જેનું જે આનંદ છે, એટલે જોય, JOY, એ અખંડ છે. બરાબર? એનો બ્રેક નથી થતો. બાકી વિષયોમાં જે સુખ કેવું છે, ક્ષણિક છે, નાશવંત છે, દુઃખરૂપ છે, થોડા ટાઈમ માટે જ છે બધું. બરાબર? બસ એ આવે ને જાય, મળે ને ટળી જાય, એવું એને સુખ દુઃખનું દ્વંદ કહેવાય. પણ આનંદ એવી સ્થિતિ છે, આનંદ જે આત્માની સ્થિતિ છે, બ્રહ્મની સ્થિતિ છે, કે એમાં કોઈ બ્રેક નથી. આત્માનું સુખ, ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે આત્માનું સુખ અખંડ છે, વિષયનું સુખ ક્ષણિક છે, નાશવંત છે, દુઃખરૂપ છે, અને ભગવાન તો ચિંતામણી છે. આવી રીતે વાત સ્વામીની વાતોમાં પણ આવે છે. એટલે આપણો પણ લક્ષ્ય આ આનંદની અનુભૂતિમાં જવાનું છે. દેહ અને ઇન્દ્રિયો અંતઃકરણ બધું રહે ખરું, પણ એ આપણે નથી. એ પછી હમણાં આગળ આવશે બધું. તો ભાઈ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા સમસ્ત પરમહંસ મંડળ, એટલે બધા જેટલા પરમહંસો મહારાજે દીક્ષા આપેલી બધા માટે છે. આમ જોવા જાવ તો બધા સાધુ સંતો માટે છે, બધા હરિભક્તો માટે પણ છે આ વાત. કે સમસ્ત પરમહંસ. હવે આટલું બધું સંબોધન કર્યું કે
ભાઈ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામીને આવી બધી ઉપમા આપી, અને પછી આગળ જતા બધા જ પરમહંસને આવી ઉપમા આપી કે એ ઉત્તમોત્તમ છે, અર્ચનીય છે, સકળ શુભ ગુણ નિધાન છે, સર્વ એ બધું જ હમણાં જે વાત કરી એ બધા પોઈન્ટ આ બધા જ પરમહંસને મહારાજે મૂકી દીધા. કેવું કહેવાય? થોડું આપણે આના પર મનન કરીએ ને તો કેટલું બધું નીકળે આમાંથી. અમેઝિંગ વાત છે આ, કે શ્રીજી મહારાજે કેટલો બધો આદર બતાવ્યો છે પરમહંસોને. સ્ટાર્ટિંગ આ પહેલી જ લાઈન છે, પહેલી જ લીટી, બરાબર. ને તો એવું પણ કરી શકાય કે હું તો દરેકનો ગુરુ છું, ઈષ્ટદેવ છું, તમે કહો હું જે કહું છું, એવું પણ કરી શકે. પણ એવું નથી કર્યું એમને એનો મહિમા બતાવેલો છે કે આ કેવા છે, અને પોતાના અંતરમાં એવો મહિમા હતો એટલા માટે આવું લખ્યું. એ તો કોઈ તો લખવા ખાતર લખી દે એવું નથી. આ મહારાજની વાત છે, એ પ્યોર, ઇટ ઇઝ 100% જેન્યુઅન. કોઈકને બતાવવા માટે, કોઈકને કહેવા માટે, કે કોઈકને અંડરહેન્ડેડ ટેક્ટિક્સ વિચ વી ઓલ ડુ, એવું નથી. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી પ્યોર, બિયોન્ડ પ્યોર, દિવ્ય છે. પણ શ્રીજી મહારાજ અહીંયા નિર્માનીપણાનો ભાવ સંપૂર્ણ બતાવ્યો. બહુ જ ઉત્તમ પ્રકારનું આદર સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા સર્વ પરમહંસને બતાવ્યો, કે અર્પણ કર્યું. અને આના આધારે પછી આગળ બધી વાત થવાની છે. હવે એટલે આ પહેલી લીટી થઈ ગઈ. આ પહેલી લીટીમાં પછી કોલન છે, પરમહંસ, પછી દેર ઇઝ અ કોલન દેર, એન્ડ ધેન the line continues. એતાન શ્રી અનિર્દેશથી લિખાવિત. હવે લખવાની વાત જે છે મહારાજની, કે મહારાજ કહે છે કે આવું બધું વંદન કરીને, પ્રણામ કરીને દરેકને અમે જે લખીએ છીએ ક્યાંથી લખીએ છીએ? એવું લાગે કે ગઢડાથી, કે વડતાલથી, કે જુનાગઢથી, કે કોઈ ગુજરાતના ગામમાંથી, એ બધું ઉડાડી નાખ્યું. એ છે જ નહીં, એ છે પણ નથી. એ છે, એ ગામડાઓ છે, શહેર છે, કે બધું આમ નામ બધા જે છે બધા, પણ ત્યાંથી એ નથી લખતા. ગમે ત્યાં મહારાજ બિરાજમાન હોય, જ્યાંથી લખ્યું હોય, મહારાજ સ્વયં બોલ્યા છે, અહીંયા સ્વયં લખે છે. ક્યાંથી લખે છે એ પણ બહુ અત્યંત મહત્વની વાત છે સ્ટાર્ટિંગમાં, કે જે લખાય છે એ કોઈ ગુજરાતથી નથી લખાતું, કે કોઈ ગામડાથી નથી લખાતું, કે વડતાલ, જુનાગઢ, અમદાવાદ, કે કોઈ શહેર, આ બધું મહારાજે ઉડાડી નાખ્યું. આને જ આપણે કહીએ પરભાવ. બરાબર? પરભાવ એટલે પરસ્થિતિ જે છે, જે સ્થિતિમાં આપણે જવાનું છે, એ અહીંયા શ્રીજી મહારાજ પોતાનું મીશ લઈને અહીંયા વાત કરે છે, અને પોતે પણ એ સ્થિતિમાંથી, ત્યાંથી જ બોલે છે, અક્ષરધામમાંથી. તો અનિર્દેશ એટલે શું? હવે જો ધ્યાન ઉપર આ શબ્દો પર ધ્યાન રાખીએ. એતાન એટલે or like it's like etc, like continuing forward. I think that's what it means. એતાન શ્રી અનિર્દેશથી લિખાવિત. સ્વામી શ્રી સજાનંદજીના જય સચ્ચિદાનંદ વાચજો. હવે આના ઉપર આપણે મનન કરીએ કે શ્રી અનિર્દેશ. હવે શ્રી કેમ લખ્યું ત્યાં, અને અનિર્દેશનો શું અર્થ છે? નિર્દેશ અને અનિર્દેશ, આ બે શબ્દ. નિર્દેશ એટલે આપણે એક લિમિટની જે વાત છે એ આપણે જોઈ શકીએ. નિર્દેશ એટલે વી કેન પોઈન્ટ ટુ દેટ. આપણે નિર્દેશ કરી શકીએ, આપણે આંગળીથી પોઈન્ટ કરી શકીએ કે આ વસ્તુ આવી છે. બરાબર? તો જેવી રીતે હમણાં હું અહીંયા ડેલેવરમાં બેઠો છું, તો મને ચારે બાજુ ડેલેવર અનિર્દેશ દેખાય છે, કારણ કે બધે જ્યાં જુએ ત્યાં ડેલેવર જ છે. પણ થોડું ઉપર જઈએ તો પછી આપણે દેખાય કે આ તો ડેલેવર આટલામાં આવી ગયું. આપણે નિર્દેશ કરી શકીએ. એવી રીતે કરતાં આ પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ, મહતત્વ, પ્રકૃતિ, પુરુષ, અહંકાર, બહુ મોટી મોટી વાતો છે બધી એ. પણ છેલ્લે જતા અનિર્દેશ, જે અક્ષરધામ જેને કહીએ, જેની કોઈ બાઉન્ડ્રી નથી,
જેને કોઈ સીમા નથી, જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ચિદાકાશની અંદર રહેલા છે, એવું જે બ્રહ્મધામ, એની અંદર રહીને શ્રીજી મહારાજ આ લખે છે. હવે વિચાર કરો. એટલે આપણે આ સમજવું હોય ને, આ બધા જે વાક્યો વેદરસના, તો આપણે અનિર્દેશની જે સ્થિતિ છે, અનિર્દેશમાં જ છીએ, એ સંપૂર્ણ ભાવ લાવીને આનું મનન ચિંતન કરી શકાય. જો આપણે માયાનો ભાવ લાવીશું કે આપણે નામ જાત, આપણે પુરુષ કે સ્ત્રી કે બીજી વાસનાઓ કે જે હોય, બરાબર, કે આ જુદા જુદા દેશો, અમેરિકા, USA, કેનેડા, આ બધું નિર્દેશ છે, માયાનો વિસ્તાર છે. જુદી જુદી જાત, જુદી જુદી ભાષાઓ, ભલે હમણાં ગુજરાતીમાં બોલે પણ એ તો એક માધ્યમ છે. પણ વાત જે થાય છે એ અનિર્દેશી, જેમાં કોઈ ભાષા જ નથી, ત્યાં કોઈ લેંગ્વેજ નથી, એ બધું અલૌકિક છે, પરમ તત્વ છે બધું. એટલે એ તો ગુજરાતી ભાષા એક માધ્યમ બની ગયું, ગુજરાતી સંસ્કૃતિ એક માધ્યમ છે, બસ એટલું જ છે. એનો કોઈ બીજો કોઈ મહિમા નથી આધ્યાત્મિક તરીકે. ગુજરાતી ભાષા કે ઇંગ્લિશ ભાષા કે મરાઠી ભાષા કે સાઉથની ભાષા કે ગમે તે ભાષા હોય, એ કેવળ એક માધ્યમ છે, બરાબર. એટલે એમાં અટવાઈ જવું નહીં. ઇટ્સ નોટ અબાઉટ ગુજરાતી કમ્યુનિટી ઓર એનીથિંગ લાઈક દેટ. યુ હેવ ટુ ગેટ ધેટ થિંગ આઉટ ઓફ ધ માઇન્ડ કમ્પ્લીટલી. એ ટોટલી માઇન્ડમાંથી કાઢીને ફેંકી દેવું પડે, એ ટોટલી વાત. ત્યારે આ અનિર્દેશ શબ્દ સમજાય કે હું ગુજરાતી છું, હું મરાઠી છું, હું હિન્દુ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું મોટો છું, હું નાનો છું, હું અમીર છું, હું ગરીબ છું, આ બધું લઈને ટોટલી ગાર્બેજ કેનમાં ફેંકી દો બધું. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આગળ દીવો કરીને પોતાના સદગુરુના ચરણરજ માથે ચડાવીને આ બધો કચરો ફેંકી દેવાનો. ફર્સ્ટ સ્ટાર્ટિંગ આ અનિર્દેશનો ભાવાર્થ જ આ છે. એટલા માટે શ્રીજી મહારાજે લખેલું છે કે શ્રી અનિર્દેશ. શ્રી કેમ લખ્યું આગળ? કે જ્યાં એ અનિર્દેશની સ્થિતિની અંદર જ સાચી લક્ષ્મી છે. શ્રી એટલે લક્ષ્મી, મહાલક્ષ્મી છે. કે આપણે જે કાર્ય અહીંયા કરવાનું છે, કે જે સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, એ શક્તિ વગર થવાનું નથી. એટલે કઈ શક્તિ? તો મહાલક્ષ્મીજીની શક્તિ છે. એ કઈ શક્તિ છે? જેને લઈને આપણી પાસે જે સામગ્રી જોઈએ ભગવાનના સાક્ષાત્કાર માટે, એ ભગવાન આપે ને બીજું બધું કચરો બહાર રાખે, જે વિક્ષેપ કરે, જે કલુષિત કરી નાખે, જે અનિર્દેશમાંથી નિર્દેશ કરી નાખે. આમ તો થતું નથી એવી રીતે, પણ આપણે અનિર્દેશમાં જ રહેવાનું છે, જેને આપણે પરભાવ કહીએ, પરસ્થિતિ કહીએ. ક્યાં શ્રીજી મહારાજે ગઢડાનું નામ લીધું કે વડતાલનું નામ લીધું? અહીંયા આખા ગ્રંથમાં નામ નથી. આ વેદરસ ગ્રંથમાં કોઈ ગઢડા નામ નથી, કોઈ વડતાલ નામ નથી, કે અમદાવાદ કે લોયા કે પંચાળા કે કોઈ ગામનું જ નામ નથી મારા ખ્યાલ પ્રમાણે. એક પણ જગ્યાએ નથી આગળ. અને આને જ કહેવાય અનિર્દેશ. અને આપણે જો વેદરસ પીવો હોય અને અનુભવ કરવો હોય આનો, તો આપણે પણ મહારાજની કૃપાથી આ અનિર્દેશથી, મહારાજ લખે છે ને, તો આપણે અનિર્દેશથી સાંભળવું પડે. હું મને જ કહું છું, આ સચિનને જ કહું છું, બીજા કોઈ નથી. અનિર્દેશથી સાંભળી એટલે નામ, ગામ, કુટુંબ, પરિવાર, રાગ, દ્વેષ, અહમ, મમત્વ, આ બધી જુદી જુદી સંસ્થાઓની જે બાઉન્ડ્રી અને રાગ, ક્લેશ બધું જે ચાલ્યા કરે છે, બધું કાઢીને ગાર્બેજમાં ફેંકી દો પહેલાં. ટોટલી એ મગજમાંથી ટોટલી કાઢી નાખવું પડે. આ બધી બાઉન્ડ્રી, ભલે કોઈ પણ સંસ્થામાં સેવા કરતા હોય એમાં વાંધો નથી, કોઈ પણ સંસ્થા હોય, આધ્યાત્મિક સંસ્થા કે લૌકિક સંસ્થા કે પોલિટિકલ સંસ્થા કે ગમે તે હોય, એ તો એક માધ્યમ છે. પણ એના બાઉન્ડ્રીમાં રહીને રાગ, દ્વેષ, અહમ, મમત્વ, ક્લેશ આ બધું કરીએ એટલે અનિર્દેશ નથી. આપણે શ્રીજી મહારાજ સાથે ડિસ્કનેક્શન ત્યાં થઈ ગયું ઇમિડિયેટ. પછી ગમે એટલું જ્ઞાન હોય કે ગમે એટલું ગમે તે હોય, કનેક્શન જ નથી ભગવાન સાથે. કનેક્શન કરવું હોય તો આ બધી પ્રકારની જે નિર્દેશ લેવલની જે બાઉન્ડ્રી છે એને તોડી નાખવી પડે, ઓલ ધ વે અપ ટુ પ્રકૃતિ પુરુષ. એ બાઉન્ડ્રી કાઢીને તો પણ બાઉન્ડ્રીમાં રહેવું પડે. આ એક રહસ્ય છે આનો. આપણે ડેલેવરમાં હમણાં હું બોલું છું, તો ડેલેવર પ્રમાણે, લો પ્રમાણે મારે બધું રહેવું પડે. પણ જ્ઞાનના દ્રષ્ટિથી જોઈએ ડેલેવર પણ નથી ને કશું નથી. આ તો એક મનુષ્ય બનાવેલી બધી વસ્તુ છે તો અક્ષરધામ જ, બીજું કશું જ નથી એકચ્યુઅલી. એટલે અનિર્દેશથી મહારાજ લખે છે તો અહીંયા પૃથ્વીમાં જ ને, એમના હાથથી જ લખે છે, અને બુદ્ધિથી જ વિચારે છે. પણ એ બધું દિવ્ય છે, એ તો પુરુષોત્તમ નારાયણ છે.
પણ તો પણ આપણે એક શીખવાડવા માટે કે આપણે અનિર્દેશની સ્થિતિમાં રહીને ક્રિયા કરી શકીએ, આનો રહસ્ય આ પણ છે. હવે આ તો બહુ ગજબની બધી વાતો છે, અમેઝિંગ છે બધું આ. તો અનિર્દેશથી લિખાવિત, ત્યાંથી લખીએ છીએ. કેવું કહેવાય? એટલે આ કોણ લખે છે, ક્યાંથી લખાય છે? આપણા બુદ્ધિમાં કલ્પના ના આવે ને એવી આ વાત છે. બુદ્ધિમાં કલ્પના આવી જ ના શકે. પહેલી વસ્તુ આની, આ તો આપણે અહીંયા વાંચ્યું, અને કેવળ પુરુષોત્તમ ભગવાન એટલે સ્વામિનારાયણ ભગવાન એમની કૃપા દ્રષ્ટિથી અને એમના મોટા સંત જે કોઈ પ્રગટ હોય હમણાં, એમની કૃપા દ્રષ્ટિથી આ વચન કંઈક સમજાય. અને જો સંપૂર્ણ સમજવા હોય અને સંપૂર્ણ અનુભવ કરવો હોય તો એ તો વાત આગળની છે. કેવળ સમજવું એ અઘરું છે, પણ જો આપણે સમજ્યા હોઈએ ને તો પછી એ માર્ગે ચાલીને એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય, એ પણ એનાથી પણ વધારે દુર્લભ. અને જો સ્થિતિ પ્રાપ્ત થાય એ અત્યંત દુર્લભ છે. પણ જો એ દુર્લભમાં દુર્લભ એકદમ સહજ રીતે કરવું હોય તો એક એક શબ્દ અંતરમાં ઉતારો અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરો, મોટા સંતોનો સમાગમ કરો, અવગુણ અભાવ અવગુણ છોડીને બધા બાઉન્ડ્રી ફેંકી દો. બધા બાઉન્ડ્રી એક કે એક, કોઈ બાઉન્ડ્રી નથી. અક્ષરધામમાં બાઉન્ડ્રી જ નથી. દેર ઇઝ નો બાઉન્ડ્રી ઇન અક્ષરધામ. Underneath Akshardham, there are all boundaries. Not in Akshardham. That is the real Akshardham. આજે પણ અક્ષરધામ ઘણા બધા થઈ ગયા છે. એનું કારણ જ આ કરવા માટે છે. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ મંદિરો હોય, સ્વામિનારાયણ કે ઘરમાં પણ મંદિરો કે બધું હોય, આપણે સ્વયં પણ બરાબર આપણે બાઉન્ડ્રીમાંથી બહાર નીકળવાનું છે. ગો આઉટસાઇડ ધ મેન મેડ બાઉન્ડ્રીઝ, ઇવન ધો વી હેવ ટુ લિવ ઇન ધેમ. આના ઉપર તો બહુ મોટી વાત થઈ શકે, પણ આપણે આગળ જવું છે. ન તો આ લીટીમાંથી જ આપણે બહાર ક્યારે ના નીકળી શકીએ. આ અનિર્દેશ શબ્દ એવો છે ને કે એમાં બધા વેદાંતના શાસ્ત્રો આવી ગયા, શંકરાચાર્યજીના બધા શાસ્ત્રો આવી ગયા, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, આખી ભગવદ્ ગીતા, જેટલા ભગવદ્ ગીતા ઉપર જેટલા ભાષ્ય થયા છે, આ બધું જ આ અનિર્દેશ શબ્દમાં આવી ગયું. હવે આના ઉપર આપણે કોઈ નિરૂપણ કરવા જાય તો એનો કરોડો જન્મો લાગે તો પણ ના થાય, તો પણ એ થઈ જ ના શકે. એ અનંત છે. એ અનિર્દેશનો અર્થ જ એ છે કે એ જેની કોઈ સીમા નથી, ત્યાંથી ભગવાન બોલે છે. જે અક્ષરાતીત, જે પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય કિશોર મૂર્તિ છે, દ્વિભુજ દ્વિચરણ, જે સ્ત્રી નથી પુરુષ નથી, સચ્ચિદાનંદ વિગ્રહ છે, જેમનું જે પુરુષોત્તમ છે સ્વયં, એ પોતે બોલે છે. એ અનિર્દેશથી લિખાવિત. અને પછી સ્વામી શ્રી સહજાનંદજી ના જય સચ્ચિદાનંદ. હવે સહજાનંદજી કેમ શબ્દ વાપરે? કારણ કે દીક્ષાનું નામ એટલે હવે ફરીથી અહીંયા લૌકિક લેવલ ઉપર આવી ગયા. આમ તો એ સેમ મૂર્તિ જ છે, પણ અહીંયા આવું કેમ લખ્યું સ્વામી શ્રી સહજાનંદજીના? કારણ કે એમને દીક્ષા આપેલી, એ સાધુના ફોર્મમાં હતા, સદગુરુના ફોર્મમાં હતા. એ સાધુ રૂપે ભગવાન આવેલા, રાજા રૂપે નથી. એ સાધુ રૂપે છે આમ જોવા જાઓ તો. બાકી તો રાજા જ છે. પણ એટલા માટે સ્વામી શ્રી સહજાનંદજીના જય સચ્ચિદાનંદ વાંચજો. હવે સ્વામી શ્રી, હવે આની અંદર પણ રહસ્ય છે બધું, કે સ્વામી શ્રી સહજાનંદજીના આવું કેમ લખ્યું? કે સ્વામી સહજાનંદ એવું પણ લખાત, અથવા સહજાનંદજીના એવી રીતે પણ લખાત, પણ આવું કેમ લખ્યું કે સ્વામી શ્રી સહજાનંદજીના? એ મહારાજ બતાવે છે કે એ પોતે અહીંયા જે સ્વામી શબ્દ વાપર્યો ને, એ કેવળ દીક્ષાનું નામ એવું નથી. એ તો એ પણ એક અર્થ છે કે દીક્ષિત, એટલે લૌકિક લેવલ ઉપર કે દીક્ષા આપેલી રામાનંદ સ્વામી, એ પણ એમને રાખ્યું. એટલે એક ટોટલી કાઢી નાખવાનું નથી. એ વ્યવહારિક રીતે, વ્યવહારિક સત્યમ જેને વેદાંતમાં કહેવાય છે, એના આધારે બરાબર છે અપ ટુ ધેટ પોઈન્ટ. પણ આનો બીજો પણ રહસ્ય છે કે અહીંયા સ્વામી એટલે બધાના સ્વામી એ સહજાનંદજી છે, દરેકના. એવરીથિંગ ઇઝ અંડર હિઝ કંટ્રોલ. સ્વામી શ્રી, અને શ્રી કેમ? હવે આશ્ચર્યકારી વાત છે કે પોતાને શ્રી કહે છે. આવું કેવું? એટલે અહીંયા સ્ટાર્ટિંગમાં જ સ્વામી શ્રી, આ જે બે શબ્દ ખરા ને ટુગેધર, અહીંયા જ એમનું ભગવાનપણું બતાવી દીધું સીધું, ડાયરેક્ટલી. પહેલા તો બધા પરમહંસોને વંદન કર્યા, સ્વયં પ્રકાશાનંદ સ્વામીજીને ગુણ ગાયા, બધું કર્યું બરાબર.
પછી ડાયરેક્ટલી શું લખ્યું કે અમે અનિર્દેશથી બોલીએ છીએ, જેમાં કોઈ બાઉન્ડ્રી નથી, કોઈ રાગ દ્વેષ અહમ મમત્વ, કોઈ જાતિ નાતે, આ બધું બધું ખલાસ, કશું છે જ નહીં ત્યાં. બરાબર, એક દિવ્યતા છે, પૂર્ણ દિવ્યતા છે. ત્યાંથી લખે છે, ત્યાંથી એટલે દેખાય છે અહીંયા કે અહીંયા ગરડામાં બેઠા હોય કે ગમે ત્યાં બેઠા હોય અને આવી રીતે લખવાનું છે, પણ ખરેખર લખે છે ત્યાંથી લખે છે કે અમે ત્યાંથી જ બોલીએ છીએ, ત્યાં જ છીએ, પણ અહીંયા દેખાય છે. બરાબર. સો અનિર્દેશથી લેખાવી સ્વામી શ્રી સજાનંદજીના જય સચ્ચિદાનંદ. એટલે સ્વામીશ્રી શબ્દમાં મહારાજ પોતે બતાવે છે કે હું સર્વનો સ્વામી છું, હું ભગવાન છું. અહીંયા બતાવી દીધું આમ સીધું. અને સજાનંદનો અર્થ બહુ રીતે પરમહંસે વર્ણન કરેલો છે. બરાબર. સહજાનંદ, એના ઉપર આખું બહુ મોટા કીર્તનો પણ છે, બધા પદો પણ છે, બહુ મોટી વાત છે બધી. એ આપણે હું જરા થોડું રિસર્ચ કરીને રેકોર્ડિંગમાં મૂકી દઈશ. ઇટ વિલ બી ધેર અવેલેબલ એટ સમ પોઈન્ટ. તો સ્વામી શ્રી, અને શ્રીનો અર્થ પણ જે આપણે વાત કરી કે શક્તિ બધી. બરાબર ને. શ્રી એટલે શ્રીમ બીજ મંત્ર પણ છે. મહાલક્ષ્મીજીનો શ્રીમ બીજ મંત્ર છે, શ્રીમ સ્વાહા. તો આ જે બીજ મંત્ર પણ આની અંદર મહારાજે લીધો છે. અને એનું કારણ શું છે? કારણ કે આપણે પ્રકૃતિની અંદર આ બધું કાર્ય કરવાનું છે. મહારાજને અને પછી મહારાજ પછી બધું આખું જે સંપ્રદાય છે એ પ્રકૃતિની અંદર રહીને કાર્ય કરવાનું છે. એટલા માટે શ્રી શબ્દ પણ અહીંયા વાપરેલો છે. બરાબર. શ્રી શબ્દ તો બહુ રીતે આવે છે. સ્વસ્તિ શ્રી પરમહંસ મંડળ. શ્રી એટલે રિસ્પેક્ટ તરીકે પણ થાય, દેટ્સ ટ્રુ, પણ એનું ગુડ વધારે રહસ્યનું મિનિંગ શક્તિ તરીકે સમજવું પડે. કારણ કે શક્તિ વગર તમે આ પ્રકૃતિમાં કશું કરી જ ના શકો, અને શક્તિ ભગવાનની જ છે. બરાબર. એટલે અહીંયા જે શક્તિમાન છે, જેને સર્વ જ પ્રકારની અનંત પ્રકારની દિવ્ય શક્તિ છે, એવા સજાનંદ સ્વામી. આનો અર્થ આ પણ થઈ શકે. સો સ્વામી શ્રી સજાનંદજીના જય સચ્ચિદાનંદ વાંચજો. હવે આવું કેમ લખ્યું જય સચ્ચિદાનંદ? જયનો શું અર્થ થાય? કે વિક્ટરી, જેનો જય જયકાર થાય. કોનો જય જયકાર થાય? ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ સ્વયં સચ્ચિદાનંદ વિગ્રહ છે, સચ્ચિદાનંદ છે. બરાબર. એટલે સત ચિત આનંદ, એટલે આત્માને પણ સચ્ચિદાનંદ કહેવાય, અક્ષરને પણ સચ્ચિદાનંદ કહેવાય, અને મુક્તોને પણ કહેવાય, અને ભગવાન સ્વયં સચ્ચિદાનંદ છે. કે એનો જય જયકાર થાય. સત ચિત આનંદ, કે આ માયાવી 3 ગુણ જે છે એની અંદર લપટાઈ જવું, એની અંદર ક્લેશમાં આવી જવું, અનંત પ્રકારનું ગર્ભવાસ, લક્ષ 84, એ બધું બંધ થઈ જાય એટલા માટે જય સચ્ચિદાનંદ. હવે આના ઉપર વધારે નિરૂપણ આગળ કરીશું. 40 મિનિટ થઈ ગયા છે. બસ મહારાજના ચરણોમાં, સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના, દરેકનું પરમ કલ્યાણ થાય અને મને એવી બુદ્ધિ આપે કે આના ઉપર મનન ચિંતન કરી અને આ બધા વચનો અંતરમાં મહારાજ પ્રગટ કરે, અને અનિર્દેશની જે સ્થિતિ છે એ સ્થિતિમાં રહીને કાર્ય થાય, સેવા થાય, અને આખો સંપ્રદાય એની વૃદ્ધિ થાય. પણ રાગ દ્વેષ અહમ મમત્વ ક્લેશ, આ જુદું અંદર કંઈક ચાલતું હોય એ બધું બંધ થઈ જાય. એનો કોઈ અર્થ નથી. એ બધું માયાનો પ્રભાવ છે. એનો એક મહારાજ સાથે કનેક્શન જ નથી રહેતું જો આપણે બધું વિચિત્ર રાખીએ તો. અને ખાસ તો કૌટુંબિક એકતા. આ બધા વચનો સાંભળીને એનો ખોટો અર્થ એવી રીતે ના કરવો કે આપણે કુટુંબ છોડીને ભાગી જવું, અને એવું બધું પણ નહીં. કુટુંબમાં રહીને પ્રેમથી, પણ આસક્તિથી નહીં, પ્રેમથી રહીને એકબીજાને સમજીને, એકબીજાનો મહિમા સમજી. મહિમા એટલે ભગવાનના ભક્તો છે એટલો મહિમા બરાબર છે. પછી બહુ આસક્તિ નહીં રાખવી કે મારું છે જ નહીં કોઈ, ઘરમાં રહેવું તો મહેમાનની પેઠે રહેવું, સ્વામીની વાતો. એ બધું અંતરમાં રાખીને જેને હિંમત હોય, જેને ખપ હોય, જેની તૈયારી હોય કે છતી દેહે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, એવી સ્થિતિમાં જોવું છે, તો આવી જાઓ આની અંદર વેદરસના મનન ચિંતનમાં. અને એ ભાવના સહિત જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.